આજે ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને તેમાં ગરીબો, યુવાનો અને મહિલા અને ખેડૂતો સહિતના વર્ગો માટે કેટલીક ગેરંટી આપવામાં આવી છે। ભાજપ દ્વારા વિકાસના વાયદા સાથે સંકલ્પપત્ર રજૂ કરવામાં આવ્યું છે। આ સંકલ્પપત્ર રજૂ થયા બાદ કોંગ્રેસે ભૂતકાળને યાદ કરીને કેટલાક સવાલો ઉઠાવ્યા છે। ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તથા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાજપને કેટલાક સવાલો કર્યા છે। તેમણે દેશના ઉત્તર પૂર્વ ભાગમાં જે થયું ગરીબી 100 જિલ્લાઓને સ્પેશિયલ પેકેજ આપવાની વાત વગેરે મામલે જૂના ચૂંટણી ઢંઢેરા ખોલીને સવાલ કર્યા છે। શક્તિસિંહ ગોહિલે વર્ષ 2014ના ભાજપના ચૂંટણી ઢંઢેરાને ખોલીને કયા પન્ના પર કઈ વિગતો આપવામાં આવી હતી તે જણાવીને કેટલા કામ થયા તે અંગે ભાજપને સવાલ કર્યા છે। જ્યાં તેમણે સ્માર્ટ સિટી, જિલ્લાઓને સ્પેશિયલ પેકેજ, ગરીબી દૂર કરવાના વાયદા કર્યા હતા તે કામ થયું નથી। ચીન દ્વારા ભારતમાં અતિક્રમણ કરવામાં આવી રહ્યું હોવાના મુદ્દાને પણ ટાંકીને તેમણે આજના ચૂંટણી ઢંઢેરામાં તેનો ઉલ્લેખ ન હોવા મામલે પ્રશ્ન ઊભો કર્યો છે। તો શક્તિસિંહના આ સવાલો સાથે જો તમે સહમત હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો।